નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો સ્વર ન્યૂઝમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ચિત્ર વિષયના શિક્ષકો ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે એકઠા થયા છે અને પોતાની વર્ષો જૂની પડતર માંગણીઓ સંદર્ભે રજૂઆત કરી રહ્યા છે। જે દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। चित्र शिक्षक बाळको मागे चित्र शिक्षक शाळाओ मागे चित्र शिक्षक शाळाओ मागे चित्र शिक्षक शाळाओ मागे चित्र शिक्षक वालियों मांगे चित्र शिक्षक बेरोजगारों मांगे चित्र शिक्षक बाळको मांगे चित्र शिक्षक अમને અમારો हक आपो અમને અમારો हक आपो કાયમી ધોરણે भरती करो કાયમી ધોરણે भरती करो ચિત્ર શિક્ષકની भरती करो। ચિત્ર શિક્ષક સંઘ અને ઉમેદવારો દ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2010થી એટલે કે છેલ્લા 17 વર્ષથી ગુજરાત રાજ્યમાં ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી, જેના કારણે યોગ્ય લાયકાત ધરાવતા હજારો ચિત્ર શિક્ષકો બેરોજગાર બન્યા છે અને શાળાઓમાં વિદ્યાર્થીઓ કલા શિક્ષણથી વંચિત થઈ ગયા છે। આવેદનપત્રની પ્રક્રિયા દરમિયાન શિક્ષણ મંત્રી શ્રી રીવાબા જાડેજા તથા પ્રદ્યુમન વાજાના સેક્રેટરી અંકુર ઉપાધ્યાય સાથે રૂબરૂ મુલાકાત કરીને આ બાબતે મજબૂત રજૂઆત કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ દ્વારા 3000 ચિત્ર શિક્ષકોની ભરતી માટે દરખાસ્ત તૈયાર કરીને નાણાં વિભાગ અને વહીવટી વિભાગને મંજૂરી અર્થે મોકલવા માટે સ્પષ્ટ સ્વીકૃતિ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જે રીતે વ્યાયામ શિક્ષકો માટે દરખાસ્ત પ્રક્રિયા હેઠળ છે, તે જ રીતે ચિત્ર શિક્ષકો માટે પણ નાણાં વિભાગ અને વહીવટી વિભાગમાંથી વહેલી તકે મંજૂરી મેળવી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। આવો સાંભળીએ શું છે તેઓની માંગણી। સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ચિત્ર વિષયના શિક્ષકો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થયા છે। અહીં નિયામક શ્રી ત્રિવેદી સાહેબને આજે ફરી આવેદનપત્ર આપવાનું છે। એ ઉપસ્થિત નથી, વિભાગમાં મિટિંગમાં ગયા છે। કાલે ફરીથી એમને રૂબરૂ મળીને આવેદનપત્ર અપાશે। આજે બંને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સાહેબના સેક્રેટરી અંકુર ઉપાધ્યાયને અને શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાને રૂબરૂ મળ્યા, એમને રજૂઆત કરી છે। 2010થી 17 વર્ષથી ચિત્ર શિક્ષકોની ભરતી થઈ નથી, તો સરકારે શિક્ષણ વિભાગે એવો વિચાર કર્યો છે કે 3000 શિક્ષકોની ભરતી માટે દરખાસ્ત તૈયાર કરીને નાણાં વિભાગ અને વહીવટી વિભાગને મોકલી દેશે અને દરખાસ્ત ત્યાંથી સંમતિ સહી થઈ જશે, મંજૂરી મળી જશે, ત્યારે ગુજરાત સરકાર નિર્ણય લેશે અને આગામી ચિત્ર શિક્ષકોની ભરતી માટે પરીક્ષાઓનું આયોજન કરશે અને પરીક્ષા આપીને 3000 શિક્ષકોની ભરતી થાય એવું શિક્ષણ વિભાગે સ્વીકાર્યું છે અને દરખાસ્ત થશે। શક્ય છે કે નાણાં વિભાગ અને વહીવટી વિભાગમાં જેવી રીતે વ્યાયામ શિક્ષકોની માગણી વધારે હતી પણ 1145ની દરખાસ્ત એમની પણ થઈ છે, એમ 3000માંથી વધઘટ કરવાનો અધિકાર વહીવટી વિભાગ અને નાણાં વિભાગને છે। જે મંજૂરી મળશે એ પછી સરકાર નિર્ણય લેશે અને ભરતી પરીક્ષા આવશે। આપણે આપણું આંદોલન ચાલુ રાખવાનું છે। અત્યારે હજારો ચિત્ર શિક્ષકો ઘેર છે, એ બધા વધારે નહીં તો 1 દિવસ 2 દિવસ પ્રતિક હડતાલમાં જોડાઓ, સહકાર આપો। ઓછામાં ઓછા 60થી 70 શિક્ષકોની રહેવા જમવાની સુવિધા ગોઠવેલી છે એક જ ભવનમાં। આજે પણ 25 શિક્ષકો રોકાશે। આવતીકાલે જે શિક્ષકો ઘેર છે એ આંદોલનમાં આપ રૂબરૂ આવો અને પ્રત્યક્ષ સહકાર આપો એવી અમારા આજે 100 શિક્ષકો ઉપસ્થિત રહેલા એ સૌની માગણી છે। રોજ 25-50 શિક્ષકો વધે અને સરકાર સંમત થઈ છે, વધુ રજૂઆતો ચાલુ જ રાખીશું। તો એકવાર સરકાર દરખાસ્ત બનાવીને મોકલી દે
પછી પ્રક્રિયા સરળ થશે. તો દરખાસ્ત મંજૂર કરીને નાણાં અને વહીવટી વિભાગમાં મોકલવાનો નિર્ણય લેવાયો છે. એ દરખાસ્ત મોકલાઈ જાય ત્યારે આપણને થોડીક શાંતિ થશે, ખુશી અને આનંદ થશે. ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનું છે. આપ સૌ રોજ 50થી 100 સંખ્યામાં વધુ આવો અને આંદોલનને વેગવંતું પ્રબળ બનાવો એવી આપ સૌની પાસેથી આશા અને અપેક્ષા રાખવામાં આવે છે. જ્યાં સુધી નાણાં વિભાગ અને વહીવટી વિભાગ દ્વારા દરખાસ્ત મંજૂર કરીને ભરતી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરરોજ 50થી 100 ઉમેદવારો આ આંદોલનમાં જોડાઈને વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે. ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ તાત્કાલિક ધોરણે 3000 ચિત્ર શિક્ષકોની ભરતીની દરખાસ્તને આખરી મંજૂરી આપે અને ભરતી પરીક્ષાની તારીખો જાહેર કરીને હજારો બેરોજગાર ચિત્ર શિક્ષકોને ન્યાય આપે એવી અપેક્ષા ગુજરાતના ચિત્ર શિક્ષકો રાખી રહ્યા છે. આવા મહત્વના સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે. સત્યનો સ્વર સાથે. આભાર.